તો આપણે સ્પીપા દ્વારા લેવામાં આવેલું જે યુપીએસસીનું પેપર હતું એનું સોલ્યુશન જોઈ રહ્યા હતા. આની પહેલાં ઓલરેડી 4-5 વિડીયો મૂકી દીધેલા છે જેની અંદર ડિટેલમાં સોલ્યુશન કરાવેલું છે. આગળના નેક્સ્ટ પાર્ટની અંદર આજે આપણે નવા પ્રશ્નો જોઈશું જે બાકી રહી ગયા છે તે. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે અનુચ્છેદ 22 ભારતીય બંધારણનો આર્ટિકલ 22 જે છે એના અંતર્ગત જે ફંડામેન્ટલ રાઇટ જે મૂળભૂત અધિકારો આપેલા છે જે ભારતને આપવામાં આવે છે કે જેમાં જ્યારે કોઈ વ્યક્તિને અરેસ્ટ ધરપકડ કરવામાં આવેલો હોય અથવા ડિટેઇન કરવામાં આવેલું હોય, એની અટકાયત કરવામાં આવેલી હોય કોઈ પણ ઓર્ડિનરી લો સામાન્ય કાયદા અંતર્ગત, તો નીચેનામાંથી કયો અધિકાર જે છે એ એને મળે છે. નીચે 5 અધિકાર આપેલા છે, એ 5માંથી કયો અધિકાર જે છે એ એને મળે છે. પહેલું એવું કહે છે કે રાઇટ ટુ નો ધ ગ્રાઉન્ડ ઓફ ધ અરેસ્ટ, ધરપકડનું કારણ જાણવાનો અધિકાર. શું અનુચ્છેદ 22માં એને એ અધિકાર મળે છે? તો પહેલું સાચું છે, કારણ જાણવાનો કે ધરપકડ કઈ કારણોસર થયેલી છે એ જાણવાનો અધિકાર છે. બીજા નંબરનું કહે છે કે રાઇટ ટુ બી પ્રોડ્યુસ્ડ બિફોર મેજિસ્ટ્રેટ, મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર થવાનો અધિકાર એને મળે છે. તો કે હા, એ પણ મળે છે. અનુચ્છેદ 22 એવું કહે છે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરો તો 24 કલાકની અંદર જે છે 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રેટની સમક્ષ જે છે એ હાજર કરી દેવાનો. પણ આ 24 કલાક જે છે એની અંદર મુસાફરીની જે ઓલી છે મુસાફરીનો કલાક, મુસાફરીના સમય જે છે એને બાદ કરી નાખવાનો. કારણ કે માની લો કે કોઈ વ્યક્તિ છે ગુજરાતની અંદર કોઈ એકાદો જિલ્લો છે, ત્યાંના મેજિસ્ટ્રેટ સમક્ષ એને હાજર કરવાનો હોય, પણ એની ધરપકડ તે માની લો કે ઓસ્ટ્રેલિયાથી કરી છે, અથવા તો માની લો કે અંદમાન નિકોબારમાંથી કરી છે, અથવા તો માની લો કે કેરળમાંથી કરેલી છે, તો અહીંયા પહોંચતા તે 24 કલાકથી વધારે તો થઈ જાય. એટલે જે મુસાફરીનો સમય જે છે ને એને બાદ કરી અને 24 કલાક માનવાનું. બરાબર. ત્રીજા નંબરનું છે કે રાઇટ ટુ બી રિલીઝડ ઓન બેલ ઉપર એને છોડવાનો અધિકાર. તો એવો અધિકાર ક્યાંય અનુચ્છેદ 22ની અંદર આપેલો નથી. ત્રીજા નંબરનો જવાબ આવશે નહીં. રાઇટ ટુ કન્સલ્ટ અ લોયર, એટલે કે લોયર, એડવોકેટ અથવા તો જે લીગલ એક્સપર્ટ હોય એની સાથે વાતચીત કરવાનો, વાટાઘાટો કરવાનો અધિકાર એને મળેલો છે. તો કે હા, એ જે છે એ પણ એને મળેલો છે. હવે પછી 5મા નંબરનું છે રાઇટ ટુ ફ્રી લીગલ એડ, એટલે કે મફત કાનૂની સલાહ મેળવવાનો અધિકાર એને મળેલો છે. તો અનુચ્છેદ 22 અંતર્ગત એવો કોઈ અધિકાર નથી મળેલો. રાઇટ ટુ ફ્રી લીગલ એડ, મફત કાનૂની સલાહ મેળવવાનો અધિકાર એને મળેલો છે, પરંતુ એ તો આર્ટિકલ 39A અંતર્ગત 39A અંતર્ગત મળેલો છે. અને 39A અંતર્ગત એ તો DPSP એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત થઈ જશે, જ્યારે અહીંયા અનુચ્છેદ 22ની વાત કરેલી છે. અને 39A અંતર્ગત જે મળેલો છે એ પણ કંઈ બધા નાગરિકોને, તમામ નાગરિકને નથી મળેલો, અમુકને જ મળેલો છે. SC ST અથવા તો અમુક જે દબાયેલા કૂચડાયેલા લોકો હોય, અથવા OBCની અંદર અથવા અન્ય જનરલની અંદર ત્યાં અમુક આવક મર્યાદા કરતાં નીચેની આવક ધરાવતા હોય એવા લોકોને જ તે જે છે મળેલો છે. તો જવાબ મેં તમને કીધું એ રીતનું આવશે કે આ કારણ જાણવાનો અધિકાર, મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાનો અધિકાર અને લોયર સાથે વાતચીત વાટાઘાટો કરવાનો અધિકાર. આપણે થોડુંક અનુચ્છેદ 22 જે છે એની થોડીક ડિટેલમાં ચર્ચા જે છે એ કરી રહીએ. એક વેબસાઇટ છે ઇન્ડિયન કાનૂન નામની વેબસાઇટ જે છે એમાં બધા આર્ટિકલ ખૂબ જ સારી રીતે આપેલા છે, તો એ તમને ખબર હોવી જોઈએ. અનુચ્છેદ 22 મોસ્ટ IMP આર્ટિકલ છે. અનુચ્છેદ 22 ઉપર ડિટેલમાં જીપીએસસી મેન્સની અંદર રીતે 10-15 માર્કનો પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયો છે કે ભાઈ અનુચ્છેદ 22 અંતર્ગત જે ધરપકડનું જે કરવામાં આવેલું છે તો એના બારામાં જે છે સમજાવવાનું કીધેલું છે. જોકે એવું લખેલું નહોતું ધરપકડનું, તમને ખબર જ હોવી જોઈએ કે અનુચ્છેદ 22 શું છે. ધરપકડનો ઉલ્લેખ પણ એ ક્વેશ્ચનની અંદર નહોતો કરેલો. અનુચ્છેદ 22 સમજાવો એવી રીતે ડાયરેક્ટ લખેલું હતું. તો અનુચ્છેદ 22 શેની વાત કરે છે? તો કે પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન ધ સર્ટિન કેસીસ. કોઈ પણ વ્યક્તિની સરકાર મનચાહી રીતે ધરપકડ ન કરી શકે એટલા માટે જે છે ને એ નાગરિકોને અમુક અધિકાર આપવામાં આવેલો છે. આપણે એક લોકશાહી દેશની અંદર, સ્વતંત્ર દેશની અંદર રહીએ છીએ, તો એવું ન થવું જોઈએ કે સરકાર ગમે ત્યારે ગમે એ વ્યક્તિને ઉપાડી અને જેલમાં નાખી દે. એવું ન થાય એટલા માટે અનુચ્છેદ 22ની અંદર એવો અધિકાર આપવામાં આવેલો છે કે કોઈ પણ વ્યક્તિની એમ અરેસ્ટ, ધરપકડ કરી શકાશે નહીં. કોઈ પણ વ્યક્તિની એમ ડિટેન્શન, અટકાયત કરી શકાશે નહીં. અનુચ્છેદ 22માં એની માટેની સુરક્ષિતતા આપવામાં આવેલી છે. તો પહેલાં તો શું કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિની જો ધરપકડ કરવી હશે ને તો પહેલાં તો એને જે છે એનું કારણ જે છે એ જણાવવું પડશે કે ભાઈ કયા કારણોસર એની ધરપકડ કરેલી છે. પહેલા નંબરનું 22(1) ની અંદર એ કીધેલું છે. પછી 22(2) ની અંદર શું કહેલું છે? તો કે પ્રોડ્યુસ્ડ બિફોર ધ નિયરેસ્ટ મેજિસ્ટ્રેટ વિધિન ધ પીરિયડ ઓફ 24 hours, 24 કલાકની અંદર જે છે ને એને નજીકના મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરવો પડશે. અને આમાં મેં તમને કીધું ને કે જે આવક જવાનો સમય જે છે, જર્ની યાત્રાનો સમય જે છે એને બાદ કરી નાખવાનો છે. પછી ત્રીજા નંબરનું શું છે કે આ બે વસ્તુ જે છે ને, આ બે વસ્તુ તો કે એ કોને નહીં લાગુ પડે? તો કે એનિમી એલિયનને લાગુ પડશે નહીં. એલિયનનો મતલબ શું? એલિયનનો મતલબ વિદેશી, જે ભારતીય નાગરિક નથી એ. અને એનિમી એલિયન એટલે કે ભારતનો જે દુશ્મન દેશ હોય એ જેનું આપણું જેની હારે યુદ્ધ થયું હોય ને તો એને એનિમી એલિયન કહેવાય. એલિયન એટલે શું? તો કે વિદેશી. એ પછી કોઈ પણ દેશનો હોય ને એ ચાલી જાય. આફ્રિકાનો, અમેરિકાનો, ચાઇના, જાપાન, કોઈ પણ દેશનો હોય ને તો એને એલિયન જ કહેવાય. પણ એનિમી એલિયનનો મતલબ શું? કે આપણું જેની હારે યુદ્ધ થયેલું હોય નહીં, મતલબ કે પાકિસ્તાન અને ચાઇના.
તો આ એનિમી એલિયનને આ 22 નંબરનો અનુચ્છેદ જે છે એનો લાભ મળશે નહીં. એટલે કે એનિમી એલિયનની ધરપકડ કરી હોય તો એને એનું કારણ દર્શાવવાની જરૂર નથી. એને જે છે 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો પણ જરૂરી નથી. તો આ પ્રશ્ન બીજી વાર આવું વિધાન પણ પૂછાઈ જશે, એવું 22(3) ની અંદર કીધેલું છે. પછી બીજા નંબરની વસ્તુ, જો કોઈ વ્યક્તિ જે છે એની ધરપકડ ડિટેન્શન લો અંતર્ગત કરવામાં આવેલી છે. અલગ જો બે પ્રકારના કાયદા હોય. એક તો આવે ઓર્ડિનરી લો. ઓર્ડિનરી લો અંતર્ગત એની ધરપકડ કરેલી હોય. ઓર્ડિનરી લો એટલે કે આઈપીસી અંતર્ગત ધરપકડ કરેલી હોય, અથવા બીજા અન્ય કોઈ કાયદા અનુસાર જેમ કે ફેમા અંતર્ગત ધરપકડ કરેલી છે, અથવા તો માની લો કે ટેરરિસ્ટ એક્ટ અંતર્ગત કરેલી છે, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક ડ્રગ્સ એન્ડ નાર્કોટિક્સ અંતર્ગત કરેલી છે. એ બધા ઓર્ડિનરી લો કહેવાય. ઓર્ડિનરી લો અંતર્ગત કરેલી હોય તો આ 22(1) અને 22(2) જે છે એ બે એને લાગુ પડે. પરંતુ માની લો કે બીજું એક ડિટેન્શન લો હોય. ડિટેન્શન લો ઘણા બધા છે, જેમ કે ટાડા નામનો એક કાયદો છે, મીસા નામનો એક કાયદો છે, યુઆપા નામનો એક કાયદો છે, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. આ બધા કેવા છે? ડિટેન્શન લો. બરાબર. તો એની અંતર્ગત જો ધરપકડ કરેલી હોય તો એને જે છે એ આ બે નિયમોની સુરક્ષા, પ્રોટેક્શન, સંરક્ષણ મળતું નથી. તો એમને જે છે એ કારણ ન જણાવે તો પણ ચાલે, અને 24 કલાકની અંદર હાજર ન કરે તો પણ ચાલે. તો આ બે જે છે એને અપવાદ છે, તમને ખબર હોવી જોઈએ. બાકી ડિટેન્શન લો શું છે એની ઉપર પણ મેં એક અલગ ડિટેલમાં વિડીયો બનાવેલો છે, એ પણ જોઈ લેજો. એની ઉપર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી અહીંયા પણ જો એને બારામાં જ કીધેલું છે કે ભાઈ આ પ્રિવેન્ટિવ ડિટેન્શન હોય, ડિટેન્શન અંતર્ગત જો ધરપકડ કરેલી હોય તો એને 3 મહિનાની વાત કરેલી છે, અને એડવાઇઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે ને એ બધી વાતો છે. એ આપણે અત્યારે નહીં વાત કરીએ, કારણ કે એ ઓલરેડી જે છે ડિટેન્શનવાળો ટોપિક, એ આખો ટોપિક ચેન્જ થઈ જશે. એ ડિટેન્શનવાળા ટોપિકની અંદર મેં ડિટેલમાં સમજાવેલું છે, એ તમે જોઈ લેજો. બાકી અહીંયા બીજી પણ અમુક બાબતો જે છે આપેલી છે, એ તમે એકવાર પોઝ કરી અને જોઈ લેજો. તો મેઇન વસ્તુ તમને ખબર પડી ગઈ કે ભાઈ અનુચ્છેદ 22 શું છે ને એ બધી વસ્તુ. બીજી વાર પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે, મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. અને અનુચ્છેદ 22 ઉપર બીજો બંધારણવાળા પ્લેલિસ્ટની અંદર જઈને જોશો તો અહીંયા પણ ડિટેલમાં આનો વિડીયો જે છે બનાવેલો છે, અનુચ્છેદ 22 ને ડિટેન્શન લો ને એ બધું. આગળનો પ્રશ્ન છે ઈ રૂપી ઉપર. ઈ રૂપીના બાબતે 3 વિધાન આપેલા છે, અને ઇનકરેક્ટ ખોટું વિધાન જે છે એ કહેવાનું છે. ગમે ત્યારે ઇનકરેક્ટ કીધું હોય તો પહેલાં એની ઉપર ગોળ રાઉન્ડ કરો. ઈ રૂપી જે છે એ એક વન ટાઈમ કોન્ટેક્ટલેસ, કેશલેસ, વાઉચર બેઝડ પેમેન્ટની સુવિધા છે. તો પહેલું વિધાન જે છે એ બિલકુલ સાચું છે, કારણ કે આ ઈ રૂપી અંતર્ગત શું આપવામાં આવે એ હું તમને કીધું. આ જે છે એ ઓલા વાઉચર જેવી વસ્તુ જ છે. બહુ પહેલાં મેં તમને આની પહેલાંના એક વિડીયોમાં પણ મેં તમને સમજાવેલું છે કે બહુ પહેલાં રિચાર્જના જે છે એ વાઉચર આવતા હતા. 10 રૂપિયાનું વાઉચર, 20 રૂપિયાનું, 50 રૂપિયાનું, 100 રૂપિયાનું વાઉચર, હચ ને વોડાફોન ને આઈડિયા ને એ બધાના વાઉચર આવતા હતા. એ વાઉચરની અંદર શું હોય તો કે આવો એક સ્ક્રેચ કોડ આપેલો હોય. એ કોડને જે છે સ્ક્રેચ કરવાનો, અને અંદરથી 16 આંકડાનો કોડ આવે, અને એ કોડ જે છે આપણા મોબાઈલની અંદર નાખી દેવાનો. તો એ કોડ કેવો હોય તો કે OTU, એટલે કે વન ટાઈમ યુઝ હોય. એનો ઉપયોગ એક જ વાર થાય. એવો બીજો કોડ જે છે એ અસ્તિત્વ ધરાવતો ન હોય, કારણ કે મશીન લર્નિંગથી કે એનાથી બનાવેલો હોય. એવો બીજો કોડ પોતાની જાતે જે છે બની જ ન શકે. તો ઈ રૂપીની અંદર પણ એવો જ એક પ્રકારનો વાઉચર કોડ આપવામાં આવે. પરંતુ આ વાઉચર કોડ જે છે કઈ રીતે આપવામાં આવશે તો આ વાઉચર કોડ જે છે એ જે તે વ્યક્તિના મોબાઈલની અંદર મેસેજ દ્વારા આપવામાં આવશે. મેસેજની અંદર આપવામાં આવશે. હવે આ મેસેજની અંદર આપવામાં આવશે, અને આ કોડ જે છે, આ વાઉચર કોડ જે છે એનો શું ઉપયોગ કરી શકાય તો માની લો કે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર ખરીદવું છે તો આ કોડનો ઉપયોગ કરી શકાય. જે તે વ્યક્તિ જે છે એ આ કોડ લઈ અને ફર્ટિલાઇઝર ખાતરની દુકાને જશે, અને આ કોડ જે છે વાઉચરનો કોડ એ બતાવશે, અને જે ફર્ટિલાઇઝરવાળો દુકાનવાળો જે વ્યક્તિ જે છે એ એના પોતાના સોફ્ટવેરની અંદર આ કોડ વાઉચરનો કોડ જે છે એ નાખશે એટલે થઈ જશે, અને એને વાઉચર મળી જશે. અને સરકાર જે છે એ એને ફર્ટિલાઇઝરવાળાની દુકાનવાળા જે છે એને પૈસા આપી દેશે. બીજો પ્રશ્ન એ થાય કે શું આ કોડનો બીજી વાર ઉપયોગ થાય તો ઉપયોગ ન થાય. મેં તમને હમણાં જ સમજાવી દીધું કે આ જે બહુ પહેલાં જે રિચાર્જના વાઉચર આવતા હતા, તો રિચાર્જના વાઉચરનો જે કોડ આવતો હતો શું એનો બીજી વાર ઉપયોગ થતો હતો તો કે નહોતો થતો. તો આનો પણ બીજી વાર ઉપયોગ થાય નહીં. તો આ શું છે કે કોન્ટેક્ટલેસ છે, વન ટાઈમ યુઝ છે, અને કેશલેસ વાઉચર છે, કારણ કે આમાં કેશ રોકડા પૈસા જે તે વ્યક્તિને ન આપવામાં આવે, ડાયરેક્ટ દુકાનવાળાને ટ્રાન્સફર થઈ જાય. પહેલું વિધાન સાચું છે. બીજું શું કહે છે કે આ ઈ રૂપી જે છે એમાં જે તે વ્યક્તિએ બેંક એકાઉન્ટ હોવું જરૂરી નથી. તો એ વાત પણ સાચી છે, કારણ કે આમાં બેંક એકાઉન્ટની ક્યાં જરૂર પડી. મેં તમને આખી સિસ્ટમ તો સમજાવી દીધી કે વ્યક્તિ જે છે એ વ્યક્તિના મોબાઈલના મેસેજની અંદર જે છે એ એક વાઉચરનો કોડ જે છે આવી જાય. એને શું કરવાનું, આ વાઉચરનો કોડ જે છે ને એ દુકાનવાળાને બતાવી દેવાનું. દુકાનવાળો એ વાઉચરનો કોડ જે છે એ પોતાના સિસ્ટમની અંદર, સોફ્ટવેરની અંદર, કોમ્પ્યુટરની અંદર નાખી દે, અને એને જે છે રિડીમ કરી નાખે. એક રીતનું જે રિડીમ કરી નાખે તો પૈસા આવી જાય. પૈસા કોની આવી જાય? પૈસા કોની પાસે આવશે? પૈસા ડાયરેક્ટ દુકાનવાળા પાસે આવશે. તો એમાં જે બેનિફિશરી જે છે, ઉપભોક્તા જે છે એને કાંઈ બેંક એકાઉન્ટ હોવાની જરૂર નથી. તો બીજું વિધાન સાચું છે. ત્રીજું શું કહે છે કે ઈ રૂપી જે છે એ માત્ર સ્માર્ટફોનની અંદર જ ચાલે છે. તો એ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે અત્યારે તો મેં કીધું કે આ ઈ રૂપી આખું કઈ રીતે ચાલે છે વાઉચરની અંદર. વાઉચરનો કોડ કોની અંદર આવે? મેસેજની અંદર આવે. એ મેસેજ સાદો મેસેજ, જે ટેક્સ્ટ મેસેજ જે હોય ને એની અંદર આવે છે. તો એમાં સ્માર્ટફોનની કાંઈ જરૂર છે નહીં. ટેક્સ્ટ મેસેજ, સાદા મેસેજની સુવિધા દરેક ફોનની અંદર આવતી હોય છે, એટલે એની પણ કાંઈ જરૂર નથી. તો ખોટું માત્ર 3 છે. ઓનલી 3 જવાબ જે છે એ આવશે. ઉપરના બંને સાચા છે. ઈ રૂપી ઉપર આવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે.
બીજા નંબરનો ક્વેશ્ચન સ્પેસની બાબતે છે, સ્પેસ ટેકનોલોજીની બાબતે. એમાં વર્મ હોલની બાબતે 3 વિધાન આપેલા છે અને કરેક્ટ સાચું વિધાન કહેવાનું છે. પહેલું એવું કહે છે કે તાજેતરમાં ઇસરોના વૈજ્ઞાનિકો જે છે એણે વર્મ હોલ જે છે એની ડિસ્કવરી, એની શોધ કરેલી છે. પહેલું વિધાન બિલકુલ એટલે બિલકુલ ખોટું છે. પહેલાં તમને ખબર હોવી જોઈએ કે વર્મ હોલ એટલે શું, એ હું તમને થોડી વારમાં સમજાવી શકતે, પણ તમને ખબર હોવી જોઈએ કે વર્મ હોલ બહુ ખતરનાક વસ્તુ છે. તો ઇસરોવાળા કંઈ એને શોધી ન શકે, જોકે શોધીએ કે કંઈ નવી વસ્તુ નથી, પરંતુ થોડીક અતિશયોક્તિ થઈ જાય. નાસાવાળા કદાચ શોધે તો કંઈક સારું લાગે, પણ ઇસરોવાળા કંઈ શોધી ન શકે. જોકે શોધીએ કે, પણ મેં તમને કીધું, પણ અહીંયા અતિશયોક્તિ થઈ જાય. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે વર્મ હોલ હજી સુધી ગોતાણો જ નથી. વર્મ હોલ જે છે અત્યારે માત્ર અને માત્ર થિયોરી, એટલે કે જે થિયરીની અંદર જ અસ્તિત્વમાં ધરાવે છે. પ્રેક્ટિકલમાં હજી સુધી એને ગોતી એકાણો નથી. અત્યારે માત્ર અને માત્ર બ્લેક હોલ જે છે એને ગોતી એકાણો છે. એનો ખાલી એક ફોટો જે છે એ આપણે મેળવી શક્યા છીએ. અને બ્લેક હોલનું એક્ઝેક્ટ વિરોધી વસ્તુ જે છે ને એ વર્મ હોલ છે. એ હજી સુધી આપણે ગોતી શક્યા નથી. હજી વૈજ્ઞાનિકો જે છે ને એને લેબની અંદર તે વર્મ હોલ જે છે બનાવી શક્યા નથી. એટલે આખું વિધાન જ કલ્પનાની અંદર લખેલું છે. આખું વિધાન ખોટું છે. ઇસરોએ શું ગોઈતું હોય, હજી વર્મ હોલ નામની કોઈ વસ્તુ જ અસ્તિત્વમાં છે નહીં. ખાલી અને ખાલી થિયરીમાં એના બારામાં છે. તો પહેલું વિધાન ખોટું છે. વર્મ હોલ એક પ્રકારની ટનલ જેવું છે કે જે ડિસ્ટન્સ યુનિવર્સ, એટલે કે અવકાશની અંદર આવેલા બે અલગ અલગ પોઈન્ટને જે છે એ જોડવાનું કામ કરે છે. એ વાત બિલકુલ સાચી છે. વર્મ હોલ જે છે એ અવકાશની અંદર, યુનિવર્સ, બ્રહ્માંડની અંદર આવેલા બે અલગ અલગ પોઈન્ટને જોડવા માટે એક ટનલ સ્વરૂપનું કામ કરે છે. એ વાત સાચી છે. આઇન્સ્ટાઈનની જે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી જે છે એ વર્મ હોલના અસ્તિત્વને સ્વીકારે છે અથવા એને સપોર્ટ કરે છે. તો ત્રીજું વિધાન જે છે એ પણ સાચું છે. તો આમાં પહેલું વિધાન જે છે એ ખોટું પડી જશે. માત્ર જવાબ સાચું કીધું છે તો 2 and 3 આવશે. વર્મ હોલ શું છે એ આપણે થોડી સમજવાની બધાની જે છે એ કામ કરીએ કે ભાઈ વર્મ હોલ આખી વસ્તુ શું છે. વર્મ હોલ સમજતા પહેલાં તમે આ આખી વસ્તુ જે છે અહીંયા થોડુંક ચિત્રના દ્વારા જે છે એ સમજવાની કોશિશ કરો. ફોર એક્ઝામ્પલ સમજો કે આ જે છે એ આખું આપણું યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ છે. આ જે છે એ બ્રહ્માંડ છે. હવે માની લો કે તમે આ જગ્યાએ છો, આ જગ્યાએ તમે ઊભા છો અને તમારે હવે જે છે એ આ જગ્યાએ જવું છે. આ જે બીજી જગ્યા જે છે આની એક્ઝેક્ટ આ જગ્યાએ, તો તમે કઈ રીતે જઈ શકો? તો તમારી પાસે રસ્તો છે કે અહીંથી આમ ફરી અને આમ જાઓ, અહીંથી આમ ફરી અને જઈ શકો. તો આ શું છે? સૌથી લાંબામાં લાંબો રસ્તો છે, એનો સૌથી લાંબામાં લાંબો. તો આઇન્સ્ટાઈને એમ કીધું કે ભાઈ આનો એક ટૂંકો રસ્તો પણ છે. એ ટૂંકો રસ્તો કયો છે કે આ જે છે અહીંથી આમ કાણું પાડી દો અને ડાયરેક્ટ અહીંથી જે છે એક ટનલ બનાવી દો અને ડાયરેક્ટ શોર્ટકટની અંદર પહોંચી જાઓ. આ જે એક્ઝેક્ટ જે જગ્યા જે છે ત્યાંથી ટનલ, પાઇપ જેવી ટનલ બનાવી દો અને ડાયરેક્ટ જે છે અહીંયા પહોંચી જાઓ. તો આ શોર્ટેસ્ટ, ટૂંકામાં ટૂંકો રસ્તો છે. તો એવું એણે કીધું. તો આ જે ટૂંકામાં ટૂંકો ટનલ દ્વારા જે રસ્તો બનાવવામાં આવેલો છે એને શું કીધું? એને જ તો કીધું વર્મ હોલ. એને જ શું કીધું? વર્મ હોલ. આઇન્સ્ટાઈને આવી બધી વાતો કીધી તો એવું કીધું કે આ વર્મ હોલ જો અસ્તિત્વમાં આવી જશે, અત્યારે તો ખાલી થિયરીમાં જ છે, તો શું થઈ જશે? તો જે છે એ આખું ટાઈમ ટ્રાવેલ જે છે એ પણ થઈ શકશે. એમ બીજી વસ્તુ હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ સમજો કે આ એક કાગળ છે. કાગળનો આ એક પોઈન્ટ એ છે અને આ એક પોઈન્ટ બીજો બી છે. એ થી બી સુધી જવું હોય તો કઈ રીતે જઈ શકાય? તો અહીંથી આ જ એક રસ્તો છે, સીધી લાઈન જે છે એ જ એક રસ્તો છે, બીજો એક રસ્તો છે. પણ આઇન્સ્ટાઈને એમ કીધું કે બીજો પણ એક શોર્ટકટ રસ્તો છે. કયો? કે કાગળને આમ ગોળ વાળી દો, બાઉન્ડ કરી નાખો, ગોળ વાળી દો અને અહીંયા કાણું પાડી દો. અહીંયા કાણું પાડી દો તો પણ ડાયરેક્ટ અહીંયા પહોંચી જશો. એટલે કે આ એક શોર્ટેસ્ટ, ટૂંકો રસ્તો ટનલ દ્વારા બનશે. આવી વાતો કીધેલી છે. જો આવું આપણે કરી શકશું તો ટાઈમ ટ્રાવેલ પણ કરી શકશું. પરંતુ મેં તમને કીધું કે આ આખો કોન્સેપ્ટ હજી માત્ર અને માત્ર થિયરીની અંદર છે, પ્રયોગની અંદર. પ્રેક્ટિકલ હજી આવું કંઈ ગોતાણું છે નહીં. ટૂંકમાં ખબર પડી ગઈ કે વર્મ હોલ શું છે? એક રીતનો ટનલ છે જ્યાં આપણે શોર્ટેસ્ટ, તાત્કાલિક જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જઈએ. તો હવે બીજો પ્રશ્ન થાય કે ભાઈ આપણે અવકાશમાં જવું હોય તો ઘણો બધો સમય લાગી જાય. અવકાશની અંદર ટાઈમ જે છે એ સ્લો ચાલે છે, ઓલું પહેલું એ બધી વાતો છે. પણ જો આપણને આવો કોઈ શોર્ટકટ મળી જાય, વર્મ હોલ શું છે? તો એક રીતનો શોર્ટકટ ટનલ છે. જો એ મળી જાય તો આપણું કામ જે છે એ થઈ જાય. તો અહીંયા આપણે હવે થોડું સમજીએ શું લખેલું છે. વર્મ હોલ શું છે? કેન બી વ્યુડ એઝ અ બ્રિજ. આ એક રીતનો બ્રિજ છે, એક રીતનો ટનલ છે અને શોર્ટકટ છે. યુનિવર્સની અંદર યુનિવર્સના બે પોઈન્ટની અંદર, સ્પેસ અને ટાઈમની અંદર આવેલા બે પોઈન્ટની વચ્ચે. તમારે ખાલી વર્મ હોલ એટલે શું યાદ રાખવાનું? વર્મ હોલ એટલે કે વર્મ એટલે શું થાય કે કીડાને જવા માટેનો હોલ, કીડાને જવા માટેનો રસ્તો. તો કીડા હોય ને એ કોઈ પણ નાના હોય, એટલે કોઈ પણ રસ્તાની અંદર નાના રસ્તામાંથી પણ જે છે એ જઈ શકે. તો વર્મ હોલ એક કીડાને જવા માટેનો રસ્તો છે, જે બ્રિજ જે હોય, જે ટનલ જે હોય, જે શોર્ટકટ હોય અને યુનિવર્સના બે પોઈન્ટને જોડવા માટેનું કામ કરે છે. વર્મ હોલ જે છે એને આઇન્સ્ટાઈન રોઝન બ્રિજ પણ કહેવામાં આવે છે. કારણ કે આઇન્સ્ટાઈન અને રોઝન નામના જે બે સાયન્ટિસ્ટ હતા ને એમને આની શોધખોળ ને એવું બધું કરેલું હતું. એટલે અને આઇન્સ્ટાઈનની જે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી જે છે એની અંદર વર્મ હોલનો કોન્સેપ્ટ આપેલો છે. હજી સુધી ગોઈતો નથી. ખાલી આ કોની અંદર અસ્તિત્વ ધરાવે છે? તો કે થિયરીની અંદર હતી. સૌ પ્રથમ આની થિયરી 1916ની અંદર આપેલી હતી. બ્લેક હોલ જે છે એની થિયરી પણ આની જેમ જ આપેલી હતી. હકીકતમાં વર્મ હોલ જે છે ને એ બ્લેક હોલનું એકદમ વિરોધી વસ્તુ છે.
આઇન્સ્ટાઈને જે ગ્રેવિટીની બધાની જે થિયરી આપી હતી એની અંદર આ બધી વસ્તુ આપેલી હતી કે ભાઈ વોર્મ હોલ નામની કોઈ વસ્તુ જે છે એનું એક્ઝિસ્ટન્સ એ અસ્તિત્વમાં હોવી જોઈએ. આઇન્સ્ટાઈન જે છે એને બ્લેક હોલની થિયરી પણ આપેલી હતી. બ્લેક હોલની થિયરી હતી એને બહુ પહેલાં 1916ની આજુબાજુમાં આપેલી હતી અને એ હજી આપણે હમણાં થોડા સમય પહેલાં 2019ની અંદર ગોઈતો 2019ની અંદર જે છે એ એનો ફોટો મળ્યો. તો એવી રીતે વોર્મ હોલની થિયરી એને આવી હતી પણ હજી સુધી મળી નથી. બ્લેક હોલ જે છે બ્લેક હોલ એનું વિરોધી શું થશે તો કે વ્હાઇટ હોલ. એનું વિરોધી શું થાય? વ્હાઇટ હોલ, કે જે બ્લેક હોલનું એકદમ વિરોધી છે. બ્લેક હોલ જે છે બ્લેક હોલ એ એક રીતનું એન્ટ્રન્સ છે. તો બ્લેક હોલ જ્યાં પૂરો થતો હશે એનું જ્યાં એક્ઝિટ જ્યાં હશે ને ત્યાં વ્હાઇટ હોલ હશે એવી વાતો જે છે એ કરેલી છે. એટલે આ બધા હજી કોન્સેપ્ટ છે, હજી એવું કંઈ બનેલું નથી. 1935ની અંદર આઇન્સ્ટાઈન અને એક ભૌતિકશાસ્ત્રી ફિઝિસિસ્ટ નાથન રોઝન નામનો વ્યક્તિ હતા. એ બે આ જનરલ થિયરી ઓફ જનરલ રિલેટિવિટીના આધારે જે છે એ બ્રિજ, ટનલ આ બધાની વાતો કરી અને જે છે એ વોર્મ હોલનો કોન્સેપ્ટ જે છે એ આપેલો હતો. તો આ બધા પ્રશ્ન જે છે એ તમને ખબર હોય છે. તાજેતરમાં એક પ્રશ્ન પૂછાયેલો હતો 2019ની યુપીએસસીની અંદર. એ ક્વેશ્ચન આપણે થોડી ડીલ કરીએ કે તાજેતરમાં સાયન્ટિસ્ટ લોકો જે છે એમણે બે જાયન્ટ બ્લેક હોલનું મર્જર, એટલે કે બે મોટા બ્લેક હોલ હતા ને એ ભેગા થઈ ગયા હતા, મર્જ થઈ ગયા છે, એકબીજાની અંદર ભળી ગયા હતા. બિલિયન્સ ઓફ લાઇટ યર્સ હવે પૃથ્વીથી ઘણા દૂર આવેલા હતા અને એ બધા ભેગા થઈ ગયા હતા. તો આ ઓબ્ઝર્વેશન જે છે એ કોની સાથે જોડાયેલું છે? આપણે ડાયરેક્ટ હું તમને એનો જવાબ કહી દઉં કે ભાઈ કોની હારે જોડાયેલું છે. તો એના અંતર્ગત જે છે ને એ ગ્રેવિટેશનલ વેવ્સ ડિટેક્ટ થયા હતા, ગુરુત્વ તરંગો જે છે એ મળેલા હતા. એવું કઈ રીતે? એનું કારણ પણ હું તમને કહી દઉં. કારણ કે બે મોટા જ્યારે બ્લેક હોલ હતા તો એ બ્લેક હોલ જે છે કોઈ પણ બ્રહ્માંડની અંદર કોઈ પણ અવકાશી પદાર્થ આવેલો છે, સેલેસ્ટિયલ બોડી આવેલી છે, તો એને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય અને એની અંદરથી ગુરુત્વ તરંગો જે છે ગ્રેવિટેશનલ વેવ એ પસાર થતા હોય અને એ બંને જ્યારે એકબીજાની અંદર મર્જ થાય તો બંનેના ગુરુત્વ તરંગો જે છે એની ઝડપ વધી જાય અને એનું માસ જે છે એ વધી જતું હોય છે. ગુરુત્વ તરંગો જે છે એ હાલતા રહેતા હોય. તો એ ગુરુત્વ તરંગો જે છે એ જે છે એ આ બ્લેક હોલના મર્જરના કારણે જે છે જોઈ શકાતા હોય છે. નાસાની વેબસાઇટની ઉપર પણ આ વોર્મ હોલની થિયરી જે છે એ આપેલી છે, જે મેં તમને ઓલરેડી સમજાવેલી છે. તો અહીંયા એના અંતર્ગત મેં તમને કીધું કે સ્પેસ ટ્રાવેલ અને અવકાશની અંદર ટ્રાવેલ પણ થઈ શકશે વોર્મ હોલના કારણે. ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી પણ શકાશે. અને બીજું, વોર્મ હોલ જો અસ્તિત્વમાં આવશે તો ટાઈમ ટ્રાવેલ જે છે એ પણ કરી શકાશે. બીજી વાર પરીક્ષાની અંદર પ્રશ્ન એ પણ પૂછી લેશે કે ભાઈ વોર્મ હોલથી શું ટાઈમ ટ્રાવેલ શક્ય છે? તો એ વિધાન સાચું પડી જશે. જેમ્સ વેબ ટેલિસ્કોપ જે છે એણે બહુ પહેલાં ફેન્ટમ ગેલેક્સીની અંદર એક વોર્મ હોલનો પિક્ચર લેવાની કોશિશ કરી હતી પણ મળ્યો ન હતો. બરાબર. તો આવી રીતે આવા ક્વેશ્ચન વોર્મ હોલ રિલેટેડ પૂછાઈ શકે છે. આગળનો બીજો ક્વેશ્ચન છે, અહીંયા વેટલેન્ડ અથવા તળાવ આપેલા છે અને અહીંયા એનું લોકેશન આપેલું છે. તો કયું ક્યાં આવેલું છે એ તમારે કહેવાનું છે. હું તમને ડાયરેક્ટ બધાનો સાચો જવાબ આપી દઉં છું. દીપોર બીલ ક્યાં આવેલું છે? તો કે દીપોર બીલ જે છે એ તળાવ છે અને એ ક્યાં? આસામની અંદર આવેલું છે. આસામની અંદર આવેલું તળાવ છે. પછી બીજા નંબરનું છે કે ભાઈ રેણુકા લેક ક્યાં આવેલું છે? રેણુકા તળાવ જે છે રેણુકા લેક એ હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. પછીનું આગળનું છે કે ગોવિંદ સાગર તળાવ ક્યાં આવેલું છે? ગોવિંદ સાગર અને રેણુકા લેક બંને જે છે એ હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. ગોવિંદ સાગર જે છે રિઝર્વિયર છે. રિઝર્વિયર જે છે કૃત્રિમ રીતે બનાવેલું હોય, ડેમ બનાવીને પાડા કરીને બનાવેલું. તો ગોવિંદ સાગર એ રિઝર્વિયર છે, હિમાચલમાં આવેલું છે. અને જે રેણુકા લેક જે છે એ કેવું છે? એ તળાવ છે, એટલે કે એ કુદરતી છે, એ હિમાચલની અંદર, બે હિમાચલની અંદર આવેલા છે. રુદ્રસાગર ડેમ ક્યાં આવેલું છે? રુદ્રસાગર ડેમ જે છે એ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. આ તો નાની તલાટી ક્લર્કમાં પણ પૂછાઈ જાય. આગળનો બીજો પ્રશ્ન છે કે નીચે બે વિધાન આપેલા છે, બેમાંથી સાચું વિધાન જે છે એ કહેવાનું છે. તો જેટ સ્ટ્રીમ ઉપર 3 વિધાન આપેલા છે. જેટ સ્ટ્રીમ 3 વિધાન કયા છે ત્રણેય જોઈ લઈએ અને એના આધારે આપણે જેટ સ્ટ્રીમનો આખો કોન્સેપ્ટ જે છે એ પણ હું તમને ચલાવી દઈશ. જેટ સ્ટ્રીમ જે છે પહેલું વિધાન શું કહે છે કે આ એક રીતના નેરો બેન્ડ છે. નેરો એટલે કે સાંકડા પટ્ટા છે. સ્ટ્રોંગ વિન્ડ, મજબૂત પવનોના સાંકડા પટ્ટા છે કે જે એટમોસ્ફિયર, વાતાવરણના અપર લેવલ, ઉપરના લેવલની અંદર આવેલા છે. પહેલું વિધાન બિલકુલ સાચું છે. ટ્રોપોસ્ફિયરની ઉપરના ભાગની અંદર, અથવા એક્ઝેક્ટ કહીએ તો ટ્રોપોપોઝ નામની જગ્યા જે છે વાતાવરણની અંદર ખૂબ ઉપર આવેલી છે, એ જગ્યાએ મજબૂત પવનોના જે પટ્ટા આવેલા છે, ત્યાં ખૂબ જ જોરથી પવન જે છે વાતો હોય, ખૂબ જ ઝડપથી એની પવનની ઝડપ, પવનની સ્પીડ ખૂબ જ વધારે હોય એવો પવન જે છે વાતો હોય અને એના નેરો બેન્ડ સાંકડા પટ્ટા જે છે એને શું કહેવામાં આવે છે? એને તો જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે. એની ઝડપ વધારે હોય છે એટલે તો એને જેટ કહેવામાં આવે છે. જેટ વિમાનની ઝડપ સૌથી વધુ હોય એની ઉપરથી તો આને જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે, કારણ કે આ પવનની ઝડપ વધારે હોય છે. પહેલું વિધાન સાચું છે. બીજું શું કહે છે કે ધે આર મોસ્ટ પ્રોનાઉન્સ્ડ એન્ડ સ્ટ્રોંગેસ્ટ ફોર બોથ, એટલે કે નોર્ધન હેમિસ્ફિયર, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેની અંદર સમરની અંદર એમની સ્પીડ જે છે એ ખૂબ જ વધારે હોય છે. તો એ વિધાન જે છે એ પણ સાચું છે. ત્રીજા નંબરનું વિધાન શું કહે છે કે આ જેટ સ્ટ્રીમ જે છે એ કઈ રીતે બ્લો કરે છે? તો કે વેસ્ટ ટુ ઈસ્ટ એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આ પશ્ચિમ આ બાજુ છે, પશ્ચિમથી પૂર્વ આ બાજુ, પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તો એ વિધાન પણ સાચું છે.
જેટ સ્ટ્રીમના બારામાં થોડીક ઇન્ફોર્મેશન માહિતી મેળવીએ તો જેટ સ્ટ્રીમ શું છે? સ્ટ્રોંગ એર સ્ટ્રીમ્સ છે અથવા તો મજબૂત હવાના પટ્ટાઓ છે. મજબૂત હવાના જે છે પટ્ટાઓ છે જે અપર ટ્રોપોસ્ફિયરની અંદર જોવા મળે છે. ટ્રોપોસ્ફિયરના ઉપરના ભાગની અંદર જોવા મળે છે. મોટે ભાગે નેરો બેલ્ટ હોય છે, ખૂબ જ સાંકડા હોય છે. સ્વિફ્ટ મૂવિંગ, સ્વિફ્ટ એટલે શું? સ્વિફ્ટનો મતલબ થાય ખૂબ જ ઝડપથી ચાલતા હોય છે. એમની વેલોસિટી, એમનો વેગ ખૂબ ઝડપથી ચાલતો હોય છે. કેટલી ઝડપથી? તો કે 100 કિલોમીટર પ્રતિ કલાક અથવા 900 કિલોમીટર પ્રતિ કલાકથી 100થી લઈને તો 900 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચેની ઝડપે જે છે એ ચાલતા હોય છે. અને આમનો આકાર જે છે એ કર્વ હોય છે, એટલે કે વળાંકવાળા, આડાઅવળા વાંકા ચૂકા હાલતા હોય છે. વાંકા ચૂકા કેમ હાલતા હોય છે? કારણ કે કોરિયોલિસ બળના કારણે. કોરિયોલિસ નામનું બળ જે છે એ પૃથ્વીને લાગે છે. પૃથ્વી ગોળ ગોળ ફરે છે અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ છે. એના કારણે પવન જે છે એની દિશા કેવી થઈ જાય છે? તો કે કર્વ, વળાંકવાળી, અજગર જેવી, નાગ જેવી, આડાઅવળી જે છે એ થઈ જાય છે. કેમ? કોરિયોલિસ ફોર્સના કારણે. કોરિયોલિસ ફોર્સ ઉપર પણ અલગ લેક્ચર છે, એ જોઈ લેજો. અને આ લાર્જ સ્કેલની અંદર હોય છે તો એમની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં એંગ્યુલર મોમેન્ટમ પણ હોય છે, કોણીય વેગમાન પણ હોય છે. અને તે આર વેરી સ્ટ્રોંગ વિન્ડ્સ, ખૂબ જ મજબૂત, ખૂબ જ વધારે ઝડપવાળા પવન હોય છે. અહીંયા એના ફોટા જે છે એ પણ આપેલા છે. બીજી આપણે થોડી વાત કરીએ તો જો અહીંયા જેટ સ્ટ્રીમ જે છે એ શું હોય છે? તો કે હાઈ સ્પીડ હોય છે, નેરો કરંટ હોય છે, હાઈ સ્પીડ હોય છે, ખૂબ સ્પીડ વધારે હોય એ એનું મુખ્ય લક્ષણ છે. અને ખૂબ સાંકડા પટ્ટા હોય છે. અને આ એક્ઝેક્ટ કઈ જગ્યાએ જોવા મળે? તો કે ટ્રોપોપોઝની અંદર જોવા મળે. ટ્રોપોપોઝ એક રીતની બાઉન્ડ્રી છે ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયરની વચ્ચે. સમતાપ આવરણ અને આ જે ટ્રોપોસ્ફિયર જે છે એ બંનેની વચ્ચેની બાઉન્ડ્રી ટ્રોપોપોઝ, અહીંયા ખાસ કરીને આ જોવા મળતા હોય છે. આમના મુખ્ય લક્ષણો જોઈએ તો એનું લોકેશન ક્યાં છે તો એ અત્યારે જ કહી દીધું. એમનું જે સ્પીડ ને એ બધું કેટલું હોય છે એ પણ મેં તમને ઓલરેડી જે છે એ કહી દીધું છે. બીજી થોડી વાત કરીએ કે આ સિઝનલ વેરિએશન, આ જે સિઝન ઋતુઓની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુ જે આવતી હોય તો એ પણ જોવા મળતી હોય છે. અને આ જેટ સ્ટ્રીમ જે છે એ સૌથી વધારે મજબૂત, સ્ટ્રોંગેસ્ટ, સૌથી વધારે મજબૂત ક્યારે હોય છે? તો કે વિન્ટરની અંદર હોય છે. વિન્ટર એટલે કે શિયાળાની અંદર હોય છે. આઈ થિંક આપણે આગળ ઓલું જે વિધાન જોયું ને એ કદાચ ખોટું હશે, એ તમે એકવાર ચેક કરી લેજો. અહીંયા સમર આપેલું છે ઉનાળાની અંદર, તો કદાચ એ વિધાન ખોટું પડશે. કારણ કે સૌથી વધારે મજબૂત એ ક્યારે હોય છે? તો કે શિયાળાની અંદર હોય છે. સૌથી વધુ મજબૂત ક્યારે હોય છે? શિયાળાની અંદર હોય છે. જ્યારે વિધાન શું કહે છે? વિધાન એમ કહે છે કે ઉનાળાની અંદર હોય છે. એક મિનિટ. તો કે મોસ્ટ પ્રોનાઉન્સ્ડ અને સ્ટ્રોંગેસ્ટ ક્યારે હોય છે? તો કે વિન્ટર, શિયાળાની અંદર. અને ત્યારે ટેમ્પરેચરનો ડિફરન્સ જે છે પોલર રિજિયન એટલે કે ધ્રુવીય પ્રદેશોની અંદર અને જે ઇક્વેટોરિયલ પ્રદેશ, ધ્રુવીય પ્રદેશ એટલે કે આ જે ઉપરવાળા રહ્યા અને ઇક્વેટોરિયલ એટલે કે બરોબર વચ્ચેવાળા જે એરિયા, એ જગ્યાએ કેવું હોય છે? એ ટેમ્પરેચરનો ડિફરન્સ ખૂબ વધારે મોટા પ્રમાણમાં હોય છે. એટલે આની અંદર આ બધી વસ્તુ જે છે એ જોવા મળે છે. અને આની વિન્ડની ડિરેક્શન, પવનોની દિશા કઈ હોય છે? તો કે વેસ્ટ ટુ ઈસ્ટ એટલે કે વેસ્ટ આ બાજુ છે, પશ્ચિમથી પૂર્વ તરફની એમની દિશા જે છે એ જોવા મળતી હોય છે. તો આવો પ્રશ્ન જે છે એ પણ પૂછાતા હોય છે. જેટ સ્ટ્રીમના પણ અલગ અલગ પ્રકાર છે. તો મુખ્યત્વે એના બે પ્રકાર છે. કયા કયા? એક તો જે ઉત્તર ધ્રુવની અંદર જોવા મળતા હોય એ અને એક તો એટલે કે પોલર જેટ સ્ટ્રીમ જે છે, પોલર જેટ સ્ટ્રીમ, ધ્રુવીય જેટ સ્ટ્રીમ. અને બીજા કે તો કે સબ ટ્રોપિકલ જેટ સ્ટ્રીમ, ધ્રુવ પ્રદેશની અંદર એક જોવા મળતા હોય એ અને એક સબ ટ્રોપિકલની અંદર જોવા મળતા હોય. આ બધું મેં જે છે ડિટેલમાં સમજાવેલું છે, એ તમે જોઈ લેજો. વેધર એટલે કે વાતાવરણની માટે પણ આનું ખૂબ જ વધારે મહત્ત્વનું રહેલું છે. વાતાવરણને પણ આ ઇન્ફ્લુએન્સ કરે છે. વાતાવરણની અંદર તડકો ક્યારે પડશે, ગરમી, વરસાદ ને એ બધી વસ્તુને પણ આ ઇમ્પેક્ટ કરતા હોય છે. એવિએશન, હવામાં જે વિમાનને એ બધું ઉડતા હોય, ફ્લાઇટ ને એ બધું જે છે એનું એર ટ્રાવેલ પણ આના આધારે જે છે એ આડું અવડું થઈ શકતું હોય છે. ફ્લાઇટ ડિલે થતી હોય ને એ બધું પણ આની ઉપર આધાર રાખે છે. આગળનો પ્રશ્ન કલ્ચર ઉપર પૂછેલો છે. અલગ અલગ રાજ્યના અલગ અલગ થિયેટર. પહેલાં જ ખબર જ ન હોય કે આ શું છે. ઓગુ કથા અને કરિયલામ ને ખબર જ ન પડતી હોય કે આ શું છે. આ હકીકતમાં જે છે એ એન્શિયન્ટ ફોક થિયેટર છે. એન્શિયન્ટ અથવા તો ફોક થિયેટર છે. લોક થિયેટર, આપણે એક રીતે જે લોક નાટક ને એ બધું હોય ને, જે મંડળી ને આ ભવાઈ ને એવું બધું જે કરતા હોય, આ એક રીતે થિયેટરના નામ છે. ઓગુ કથા, કરિયાલા, રણમલેન, આ બધા ક્યાંના છે એ તમારે કહેવાનું છે. બધા ક્યાંના છે હું તમને ડાયરેક્ટ કહી દઉં છું. ઓગુ કથા ક્યાંનું છે? ઓગુ કથા જે છે એ આંધ્રપ્રદેશનું છે. આંધ્રપ્રદેશ. તેલંગાણાની અંદર પણ આનો થોડો ઘણો પ્રદેશ છે જોવા મળતો હોય છે. પરંતુ આનું મેઇન જો કોઈ હોય ને તો એ હૈદરાબાદની અંદર આનો ખૂબ જ વધારે પ્રભાવ જોવા મળે છે. ઓગુ કથા અથવા આને ઓગુ કથા કહેવામાં આવે છે. ટ્રેડિશનલ ફોકલોર, આની અંદર આ ઓગુ કથાની અંદર શું કહેવામાં આવે? કથા ઉપરથી ખબર પડી જાય કે આમાં કથા કહેતા હશે. સ્ટોરી, વાર્તાઓને એવું બધું કહેતા હોય, ગીત ને એવું બધું ગાતા હોય. ફોકલોર એટલે કે જે લોકકથાઓ ને એ બધું હોય ને, આપણે ગુજરાતની અંદર કેવી રીતે ડાયરા થાય, બધી શૌર્યની, વીરતાની બધાની કથાઓ કહેતા હોય, ઝવેરચંદ મેઘાણીની બધે જે વાર્તાઓની બધું કીધું એ કહેતા હોય. તો એવી રીતે આ હૈદરાબાદની અંદર આ ઓગુ કથા કહેતા હોય, જ્યાં ગીત ગાતા હોય, પ્રેઝ એટલે કે વખાણ ને એવું બધું કરતા હોય. હિન્દુ ગોડ ભગવાન જે છે એમની સ્ટોરીનું વર્ણન ને એવું બધું જે છે એ કરતા હોય. ખાસ કરીને તો હિન્દુ ગોડની અંદર કોનો સમાવેશ થાય? તો કે આ મલ્લાના, બીરાપ્પા, યલ્લમ્મા, આ બધા જે છે એ બાજુના જે બધા ભગવાન હોય એ બધાની વાતું ચીતું એવું બધું જે છે એ કરતા હોય છે. સ્ટોરી નરેશન એટલે કે ટૂંકમાં વાર્તા કહેવાનું ને એ બધું કામ કરતા હોય છે. અહીંયા એ થિયેટર આપેલું છે. લોર્ડ મલ્લના અને આજે મલ્લિકાર્જુન સ્વામી જે છે એની વાર્તાને એવું બધું જે છે એ કહેવામાં આવતું હોય છે. અને એને જે છે એને તે ઓગુ કથા તરીકે ઓળખવામાં આવે છે.
અહીંયા તમે જોઈ શકો છો ઓગુ કથા ભારતનું ઇન્ડિયન કલ્ચરનું જે વેબસાઇટ છે એની અંદર પણ આના બારામાં આપેલું છે, પણ એમને થીમ એટલી બકવાસ લખેલી છે કે કંઈ વંચાતું જ નથી, બરાબર. આ આંધ્રપ્રદેશની અંદર આ ઓગુ કથા જે છે જોવા મળે છે. ઓગુ કથા જે છે અત્યંત મહત્વનો, આ ટોપિક ખૂબ મહત્વનો છે. મેં તમને કીધેલું કે PYQ જૂના પ્રશ્નપત્ર કરવા ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે જો આ સ્પીપાના પેપરની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. આ જ પ્રશ્ન જે છે ને GPSC દ્વારા હમણાં 1-2 દિવસ પહેલાં જે ચાઇલ્ડ મેરેજ પ્રિવેન્શન ઓફિસરનું જે પેપર હતું ને એની અંદર સેમ આ જ પ્રશ્ન પૂછાઈ ગયો કે આ ઓગુ કથા જે છે એ ક્યાંનું છે, તો એ આંધ્રપ્રદેશનું છે. તો વારંવાર આવા ફેવરિટ ટોપિક હોય ને એ વારંવાર આમાંથી પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. તો ઓગુ કથા મેં તમને કીધું આંધ્રપ્રદેશ, અને ખાસ કરીને તો ક્યાં, તો કે હૈદરાબાદની અંદર. બીજા નંબરનું હતું કરિયાલા. કરિયાલા જે છે એ પણ ફોક ડ્રામા છે, એક રીતનો ડ્રામા, ફોક ડ્રામા. એ ક્યાંનું છે, તો કે હિમાચલ પ્રદેશનું છે. જે હિમાચલ પ્રદેશની અંદર આપણે જોઈએ કે અહીંયા તો હરિયાળી ને ગ્રીનરી ને એવું બધું છે, પરંતુ એ કલ્ચરની અંદર પણ એટલું જ મજબૂત છે. આર્ટ એન્ડ કલ્ચર પણ અહીંયા એટલું જ વધારે જોવા મળે છે. ફોક એટલે કે લોકકથાઓ ને લોકનૃત્યોને એ બધું જોવા મળે છે. ફોક પરફોર્મન્સ એટલે કે ગીત ગાવા માટે, ડાન્સ કરવા માટે ને એ બધા માટે અહીંયાનું જે એન્શિયન્ટ જે થિયેટર જે છે એનું નામ શું છે, એનું નામ કરિયાલા છે. કરિયાલા. કરિયાલા જે છે એ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફોર્મ્સ ઓફ ફોક ડ્રામા. ફોક ડ્રામા એટલે કે લોકો દ્વારા જે ડ્રામા ભજવવામાં આવતો હોય એનું એક છે. એની અંદર શું આવે છે, તો કે રેગ્યુલર ડ્રામા તો આવે છે, એની હારે બીજા શોર્ટ પ્લેલેટ્સ, ફેરસેટ્સ, સ્કિટ્સ આવી બધી વસ્તુ પણ એની અંદર જોવા મળે છે. સિમલાની, સિરમૌરની એ બધા જિલ્લાની અંદર આનું વધારે મહત્ત્વ છે. કરિયાલાનો ઉદ્ભવ કઈ રીતે થયો, તો એવું માનવામાં આવે છે કે દેવ જુવાંગ ઘર હતા એના સમયમાં થયેલો હતો, અને અત્યારે આને સુબાધુ તરીકે ઓળખવામાં આવે છે. બાકી એટલું બધું કંઈ કામનું છે નહીં, ખાલી તમારે જે છે એ રાજ્યનું નામ યાદ રાખવાનું છે. પછી બીજા નંબરનું છે રનમલે નામનું જે થિયેટર જે છે, રનમલે નામનું થિયેટર જે છે એ પરફોર્મિંગ આર્ટ છે એક રીતની, તો એ ગોવાની અંદર છે, બરાબર. તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે, તમારે ખાલી રાજ્યના નામ યાદ રાખવાના છે. આગળનો બીજો પ્રશ્ન બંધારણ ઉપર પૂછેલો છે. 3 વિધાન આપેલા છે, સાચું વિધાન કહેવાનું છે. પહેલું એવું કહે છે કે રાષ્ટ્રપતિ જે છે એમને જ્યારે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા એડવાઇસ, સલાહ આપવામાં આવે છે તો ત્યારે એ પોતાનું ડિસ્ક્રિએશન, પોતાની વિવેકાધીન શક્તિ, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકતા નથી. પહેલું વિધાન બિલકુલ એટલે બિલકુલ સાચું છે, કારણ કે આ જે રાષ્ટ્રપતિ જે છે ને એ પોતાનું ડિસ્ક્રિએશન, પોતાનો વિવેકાધીન શક્તિ, પોતાનો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને નિર્ણય ક્યારે લઈ શકે, તો અમુક બાબતની અંદર જ લઈ શકે. ખાસ કરીને તો પહેલી વસ્તુ તો ક્યારે, તો કે જ્યારે જે છે ને એ સરકાર બનતી ન હોય, હંગ એસેમ્બલીનું નિર્માણ થયેલું હોય, કોઈની પાસે સંપૂર્ણ બહુમતી ન હોય, અને ત્યારે સરકાર બનાવવા માટે કોને બોલાવો, તો પહેલું એક નિર્ણય અહીંયા લઈ શકે. બાકી કોઈ બીજી મોટાભાગની જગ્યાએ લઈ શકતા હોતા નથી. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે એડવાઇસ, જે સલાહ આપે ને એ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. એની અંદર એ લોકો રાષ્ટ્રપતિ ડિસ્ક્રિએશનનો ઉપયોગ કરી શકતા નથી. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું એવું કહે છે કે ઓલ મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ, ભારતની સંસદના બધા સભ્યો, રાજ્યના લેજિસ્લેટિવ એસેમ્બલી, રાજ્યની જે વિધાનસભા જે છે, વિધાનસભા એના બધા સભ્યો, યુનિયન ટેરેટરી દિલ્હી અને પુડુચેરીના જે સભ્યો જે છે એ બધા રાષ્ટ્રપતિના ઇલેક્શન, ચૂંટણીની અંદર ભાગ લે છે. બીજું વિધાન બિલકુલ એટલે બિલકુલ ખોટું છે. મેં તમને સાલો પહેલાં એક વાત કહી દીધી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર ભાગ કોણ લે છે, એની મેં તમને ટ્રીક કહી દીધી છે. બધી જગ્યાએ અલગ અલગ વસ્તુ શીખવાડતો હોય, પણ મેં તમને ખાલી એટલું કીધું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે કેટલું રહે. ખાલી તમે એટલું યાદ રાખો, ઇલેક્ટેડ MP અને ઇલેક્ટેડ MLA. ખાલી તમે આટલું યાદ રાખો ને કે ઇલેક્ટેડ MP અને ઇલેક્ટેડ MLA આટલા ભાગ લે એટલે તમારા બધા પ્રશ્નના સમાધાન થઈ જાય. પછી ભલે એમ પૂછે કે નોમિનેટેડ ભાગ લે કે ન લે, 12 સભ્યો રાજ્યસભામાં રહે ભાગ લે કે નહીં, કળામાં નિષ્ણાતો એ ભાગ લે કે ન લે, રાષ્ટ્રપતિ જે ઓલા શું કહેવાય દિલ્હીવાળા લે કે ન લે, પુડુચેરીવાળા લે કે ન લે, બધાનું સમાધાન જે છે અહીંથી મળી જાય. તમારે ખાલી વિચારવાનું, ઇલેક્ટેડ MP રહ્યા ને એ ભાગ લે અને ઇલેક્ટેડ MLA ભાગ લે. ઇલેક્ટેડ એટલે કોણ, તો કે ચૂંટાયેલા લોકો રહ્યા ને એ ભાગ લે. તો અહીંયા આની ઉપરથી પહેલાં જ ખબર પડી જાય કે રાજ્યસભામાં 12 સભ્યો કલા અને વિજ્ઞાનની અંદર નિષ્ણાંત હોય એને નોમિનેટ કરવામાં આવે. શું એ ભાગ લેતા છે, તો કે ના, ન લે, કારણ કે એ ઇલેક્ટેડ નથી. એટલે બીજા નંબરનો પ્રશ્ન થાય કે વિધાન પરિષદવાળા જે સભ્યો જે છે શું એ ભાગ લે, તો કે ના, એ ન લે. કેમ, કારણ કે ખાલી MLA લે છે, એને તો MLC કહેવામાં આવે, MLC, તો એ ભાગ લે નહીં. ખાલી તમારે શું યાદ રાખવાનું, પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર માત્ર અને માત્ર ઇલેક્ટેડ MP અને ઇલેક્ટેડ MLA જે છે એ ભાગ લે, બીજા કોઈ લે નહીં, બરાબર. બીજો પ્રશ્ન અહીંયા એ ઉદ્ભવે કે તો શું દિલ્હી અને પુડુચેરીના જે લોકો જે છે ત્યાંના જે MP અને MLA જે છે શું એ ભાગ લેશે, તો વિચારવાનું, શું એ ઇલેક્ટેડ છે, તો કે હા, એ તો ઇલેક્ટેડ છે, તો એ પણ ભાગ લેશે. બીજી બધી જે યુટીરિયા ત્યાં શું ઇલેક્ટેડ હોય છે, તો કે અહીંયા નથી હોતા, તો એ ભાગ લેશે નહીં. ઇન શોર્ટ તમારે શું યાદ રાખવાનું કે ભાઈ જે ઇલેક્ટેડ, એક જ વસ્તુ યાદ રાખવાની, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ રહે, ઇલેક્ટેડ MP અને ઇલેક્ટેડ MLA, એટલે કે ચૂંટાયેલા MP અને ચૂંટાયેલા વિધાનસભાના જે સભ્યો હોય એ.
બીજો પ્રશ્ન એ ઉદ્ભવે કે શું રાજ્યસભાના એમપી લોકો રહ્યા રાજ્યસભાના એમપી લોકો એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે કે ન લઈ શકે? વિચારવાનું, રાજ્યસભાના એમપી રહ્યા ઇલેક્ટેડ છે તો કે આ ઇલેક્ટેડ જ છે ને, એ ચૂંટાઈને જ આવે છે ને તો લઈ શકે. ઇન શોર્ટ મેં તમને શું કીધું, ઇલેક્ટેડ એમપી ચૂંટાયેલા જે હોય ને એ બધા ભાગ લઈ શકે, નોમિનેટેડ જે છે ને એ ભાગ લઈ શકે નહીં. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેટલા પણ લોકો મત આપી શકે એનું એક ઇલેક્ટોરલ કોલેજ, એનું નામ શું આપેલું છે? ઇલેક્ટોરલ કોલેજ. બંધારણમાં એનું નામ લખેલું છે ઇલેક્ટોરલ કોલેજ. એની ઉપર એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, એ તમે જોઈ લેજો. તો અહીંયા બીજું વિધાન ખોટું પડશે. ત્રીજું વિધાન શું કહે છે કે રાષ્ટ્રપતિનો ઓર્ડિનન્સ વટહુકમ બનાવવાનો જે પાવર સત્તા જે છે ઇઝ નોટ અ ડિસ્ક્રિએશનરી પાવર, એ ડિસ્ક્રિએશનરી પાવર નથી. તો એ વાત પણ બિલકુલ સાચી છે, કારણ કે આજે રાષ્ટ્રપતિનો આ જે વટહુકમ બહાર પાડવાનો પાવર જે છે એ કોઈ વિવેકાધીન શક્તિ નથી, એ તો અમુક લિમિટ મર્યાદાના આધારે જે છે એ કામ કરે છે. કારણ કે જો ડિસ્ક્રિએશનરી પાવર હોય રાષ્ટ્રપતિનો, જો એ ડિસ્ક્રિએશનરી પાવર હોય તો એને મન ભાવે ત્યારે એ જે છે એને જ્યારે સારું લાગે ત્યારે વટહુકમ બહાર પાડી શકે છે. પણ એવું નથી, ડિસ્ક્રિએશનરી પાવર એ છે નહીં. સાચી વાત છે, ડિસ્ક્રિએશનરી પાવર નથી. કેમ? કારણ કે જો ઓર્ડિનન્સ બહાર પાડવો હોય, વટહુકમ બહાર પાડવો હોય તો એના અમુક ધારા ધોરણો નિયમો છે. કયો નિયમ છે? પહેલો નિયમ તો એવો છે કે બંને ગૃહ જે છે એ હાજર ન હોવા જોઈએ, બંને ગૃહમાં રિસેસ ચાલતી હોવી જોઈએ, અથવા તો બેમાંથી એક ગૃહ એટલે કે ઉપલું ગૃહ અથવા નીચલું ગૃહ જે છે એ રજામાં હોવું જોઈએ, તો જ રાષ્ટ્રપતિ જે છે એ ઓર્ડિનન્સ બહાર પાડી શકે. તો પહેલો નિયમ જ આ છે. જો નિયમ જ ન હોય તો એને ડિસ્ક્રિએશનરી પાવર કહેવાય, તો એને વિવેકાધીન શક્તિ કહેવાય. તો મતલબ કે ઓર્ડિનન્સ બહાર પાડો, શું એ રાષ્ટ્રપતિનો ડિસ્ક્રિએશનરી પાવર વિવેકાધીન શક્તિ છે રાષ્ટ્રપતિની? તો કે ના, એ વિવેકાધીન શક્તિ નથી. રાષ્ટ્રપતિ અમુક ધારા ધોરણો નિયમોને અનુરૂપ ચાલવું પડે. તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. બીજા નંબરનો આગળનો પ્રશ્ન છે કે વર્મીન ઉપર પ્રશ્ન આપેલો છે. નીચે બે વિધાન આપેલા છે અને બે વિધાનમાંથી સાચું વિધાન જે છે એ કહેવાનું છે. પહેલો પ્રશ્ન થાય કે વર્મીન એટલે શું? પહેલાં હું તમને એ જ સમજાવી દઉં કે વોટ ઇઝ વર્મીન. વર્મીનનો મતલબ શું? વર્મીન જે છે તો એ શું હોય? તો વર્મીન ટિપિકલી રિફર્સ ટુ સ્મોલ એનિમલ્સ, નાના પ્રાણીઓ કે જે છે ને એ મુખ્યત્વે પેસ્ટ ડ્યુ ટુ ટેન્ડન્સી ડેમેજ, આ એવા પ્રાણીઓ હોય કે જે ક્રોપ્સને ડેમેજ કરતા હોય, અમુક પ્રકારના ડિસીઝ, રોગોને એવું બધું ફેલાવવાનું કામ કરતા હોય, અથવા અમુક પ્રકારની સમસ્યા લાવતા હોય, એવા પ્રાણીઓને શું કહેવાય? વર્મીન કહેવામાં આવે. જેમ કે ઉંદર શું છે? તો કે વર્મીન છે એ પાકને નુકસાન પહોંચાડે, પાકને ડેમેજ કરવાનું ને એવું બધું કામ કરે. તો એવા પ્રાણીઓ, એવા નાના પ્રાણીઓ કે જે પાકને નુકસાન પહોંચાડતા હોય, અમુક પ્રકારના રોગોનો ફેલાવો કરતા હોય, તો એવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે? એવા પ્રાણીઓને વર્મીન કહેવામાં આવે છે. તો વર્મીન બાબતે બે વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે રાજ્ય સરકાર જે છે એને એવી ઓથોરિટી આપવામાં આવેલી છે કે કોઈ પણ વાઇલ્ડ એનિમલ, કોઈ પણ જંગલી પ્રાણી જે છે એને વર્મીન ઘોષિત કરી શકે. પહેલું વિધાન બિલકુલ ખોટું છે, કારણ કે આવું કામ રાજ્ય સરકાર ન કરી શકે, આવું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર કરી શકે. પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ વર્મીન કોણ ઘોષિત કરશે? તો એ કેન્દ્ર સરકાર ઘોષિત કરશે. તો પહેલું વિધાન ખોટું પડી જશે. બીજું વિધાન શું કહે છે કે શેડ્યુલ 1 અનુસૂચિ 1 વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નો જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ જે છે એના શેડ્યુલ 1ની અંદર જે પ્રાણીઓ આપેલા છે એ પ્રાણીઓને વર્મીન ઘોષિત કરી શકાતા નથી. તો એ વાત બિલકુલ સાચી છે. 1972નો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે એના શેડ્યુલ 1 અને શેડ્યુલ 2ની અંદર જેટલા પણ પ્રાણીઓ આપેલા છે એને વર્મીન નથી ઘોષિત કરી શકાતા. અહીંયા ખાલી 1નું જ કીધું છે, પણ 2 વાળાને પણ ઘોષિત કરી શકાતા નથી. તો વર્મીન ઘોષિત કોણ કરે? કેન્દ્ર સરકાર કરે. કેન્દ્ર સરકાર કોના આધારે કરે? કાયદામાં સુધારો કરીને નોટિફિકેશન દ્વારા, રિઝોલ્યુશન દ્વારા કોઈ પણ રીતે જે છે એ કરી શકે. પણ કરે કોણ? સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર. રાજ્ય સરકારની ઓકાતની બહારનું કામ છે. 1972નો જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ WPA એના અંતર્ગત અનુસૂચિ 1 શેડ્યુલ 1 અને શેડ્યુલ 2માં જે આપેલો હોય એને વર્મીન ઘોષિત કરી શકાય નહીં. વર્મીન એટલે શું એ મેં તમને ઓલરેડી કહી દીધું. આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નો જે છે એની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી અનુસૂચિઓ, શેડ્યુલ આપેલા છે. જોકે અત્યારે એ બધા શેડ્યુલ રદ કરી નાખેલા છે, પણ તેમ છતાં એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો વર્મીન જે છે એ કયા શેડ્યુલની અંદર એની વાતો જે છે એ કરવામાં આવેલી છે? તો વર્મીન જે છે એ 5મા નંબરના શેડ્યુલની અંદર આપેલું છે. વર્મીનનો ઉલ્લેખ ક્યાં છે? 5મા નંબરના શેડ્યુલની અંદર આપેલો છે. શેડ્યુલ 5 જો અહીંયા આપેલું છે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત 5મા નંબરનું શેડ્યુલ જે છે એને વર્મીન તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. કેન્દ્ર સરકાર જે છે એ નોટિફિકેશન દ્વારા કોઈ પણ વાઇલ્ડ એનિમલ જે છે, કોઈ પણ વાઇલ્ડ એનિમલ એને વર્મીન ઘોષિત કરી શકે છે. એનો કોઈ ઓલું ધારા ધોરણો છે નહીં. અને જો શું કીધેલું છે, નોટિફિકેશન દ્વારા કોઈ પણ પ્રાણીને વર્મીન ઘોષિત કરી શકે, પરંતુ એ પ્રાણી જે છે શેડ્યુલ 1, શેડ્યુલ 2 અને શેડ્યુલ 3માં ન હોવું જોઈએ. શેડ્યુલ 1, શેડ્યુલ 2 અને શેડ્યુલ 3માં હોય તો વર્મીન ઘોષિત કરી શકાય નહીં.
અને શેડ્યુલ 1, 2 અને 3માં હોય એનો મતલબ શું? એનો મતલબ એમ કે એને હાઈએસ્ટ લેવલનું પ્રોટેક્શન જે છે એ મળેલું હોય. 3 શેડ્યુલ શું છે હું તમને અહીંયા સમજાવી દઉં. બધા શેડ્યુલ આપણે જોઈએ. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972માં બનાવેલો હતો. એની શેડ્યુલ 1 અનુસૂચિ 1ની અંદર કેવા પ્રાણીઓની વાત કરેલી છે? એવા પ્રાણીઓની અંદર ઇન્ડેન્જર્ડ સ્પીસીસની વાત કરેલી છે. અને આ શેડ્યુલ 1ની અંદર હોય એને સૌથી વધુ પ્રોટેક્શન, સૌથી વધુ સંરક્ષણ આપવામાં આવે છે. એમનો શિકાર કરી શકાય નહીં. શિકાર તો એકેયનો ન કરી શકાય, ખાલી જે છેલ્લે વર્મિન છે ને વર્મિનનો જ શિકાર કરી શકાય, બીજે એકેય ન કરી શકાય નહીં. પરંતુ સૌથી વધુ પ્રોટેક્શન, સંરક્ષણ શેડ્યુલ 1 વાળાને આપવામાં આવેલું છે. અને જો કોઈ આનો શિકાર કેવું કંઈ કરે તો એને પેનલ્ટી ને એવું બધું જે છે એ લાગતું હોય છે. જો હન્ટર આનો કોઈ પણ રીતે જે છે એ હન્ટ શિકાર કરી શકાતો નથી, પણ જો હ્યુમન લાઈફને થ્રેટ કરી શકે તો ત્યારે એવા કેસની અંદર, અમુક કેસની અંદર એનો શિકાર કરી શકે. રોગ કેવો ફેલાવો થઈ ગયો હોય ત્યારે પણ એનો શિકાર કરી શકે. શેડ્યુલ 1ની અંદર કયા કહે છે તો કે બ્લેક બક એટલે કે કાળિયાર, સ્નો લેપર્ડ એટલે કે હિમ દીપડો, હિમાલયન બિયર એટલે કે હિમાલયનો જે રીંછ રહ્યું એ, અને એશિયાટિક ચિત્તા, આ બધા શેડ્યુલ 1ની અંદર છે. શેડ્યુલ 2ની અંદર કેવું હશે? સંરક્ષણ વધારે હશે, પરંતુ પહેલાં જેટલું નહીં હોય, પહેલાં કરતાં સંરક્ષણ થોડુંક ઓછું હશે. આની અંદર જે છે એને પણ હાઈએસ્ટ પ્રોટેક્શન આપવામાં આવે છે અને એમનો વેપાર કરી શકાય નહીં. એમના વેપાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. શું પહેલાં શેડ્યુલ 1માં હોય એનો વેપાર કરી શકે? તો કે વેપાર તો એનો કરી શકે. શેડ્યુલ 2ની અંદર કોણ છે? તો કે આસામીઝ મકાઉ, હિમાલયન બ્લેક બિયર અને ઇન્ડિયન કોબ્રા, આ જે છે એની અંદર આવે છે. ત્રીજા અને ચોથા શેડ્યુલની અંદર કોણ છે એ આપણે થોડી વાત કરીએ. ત્રીજા અને ચોથા શેડ્યુલની વાત કરીએ તો એ ઇન્ડેન્જર્ડ હોતા નથી. જે ઇન્ડેન્જર્ડ ન હોય ને એને ત્રીજા અને ચોથા શેડ્યુલની અંદર મૂકવામાં આવે છે. આની અંદર જે પ્રોટેક્ટેડ સ્પીસીસ છે એને ધીસ ઇન્ક્લુઝ પ્રોટેક્ટેડ સ્પીસીસ વિથ હન્ટિંગ પ્રોહિબિશન. આનો પણ શિકાર તો જે છે એ કરી શકાય નહીં, અને પેનલ્ટી વાયોલેશન ને એ બધું તો અહીંયા પણ લાગે. પરંતુ પહેલાં 2 શેડ્યુલની અંદર જેટલી સજા ને એવું બધું થતું હોય ને એની કરતાં આની અંદર સજા કેવી થાય? ઓછી થાય. શેડ્યુલ 3ની અંદર કયા પ્રાણીઓ છે? તો કે ચિતલ, જેને આપણે સ્પોટેડ ડિયર કહીએ છીએ, એટલે કે કાળા ધબ્બાવાળું જે, કાળા ડાઘાવાળું જે હરણ હોય એ. પછી ભરલ એટલે કે બ્લુ ખેટું જે છે. હાઈના સિયર જેવું એક પ્રાણી આવે. અને સાંભાર ડિયર એ પણ હરણ છે, એ આની અંદર આવે છે. શેડ્યુલ 4ની અંદર કયા છે? તો કે ફ્લેમિંગો નામનું પક્ષી, હરેસ, પછી આ ફાલ્કન, કિંગફિશર, મેગપી અને હોર્સ શૂ ક્રેબ્સ. હોર્સના પગ, ઘોડાના પગના જેવા આકારનો જે કરચલો હોય એ એની અંદર છે. અને 5મા નંબરની અંદર તો મેં તમને કીધું વર્મિન. આની અંદર જે આવેલા હોય વર્મિન કોણ હોય? તો કે નાના પ્રાણીઓ હોય કે જે અમુક પ્રકારના ડિસીઝ ફેલાવવાનું કામ કરતા હોય, પ્લાન્ટ જે છે એને ડેસ્ટ્રોય, વિનાશ કરવાનું કામ કરતા હોય, અથવા તો જે છે એ નાના પ્રાણીઓ હોય. તો આનો શિકાર જે છે એ કરી શકે. આનો શિકાર શું કહેવાય? એ કરી શકે. એનું કોઈ ધારા ધોરણ ન હોય, પણ શું કહેવાય કે સરકાર નોટિફિકેશન દ્વારા, કેન્દ્ર સરકાર એની માટે જે છે એ નોટિફિકેશન બહાર પાડતી હોય. અત્યારની વાત કરીએ તો કોમન ક્રો એટલે કે કાગડો, ફ્રૂટ બેટ્સ એટલે ચામાચીડિયા, રેટ્સ એટલે ઉંદર, અને માઇસ એટલે ઉંદર, આ જે છે એ વર્મિનની અંદર ઘોષિત થાય છે. 6થા નંબરની અંદર શું આવે છે? તો કે 6થા નંબરની અંદર જે છે એ પ્લાન્ટની વાત કરેલી છે. શરૂઆતના 5 રહ્યા ને 5 શેડ્યુલ એ કોની માટેના છે? એ બધા પ્રાણી અને પક્ષી માટેના છે. જ્યારે 6થા નંબરનું જે છે એ અમુક પ્રકારના પ્લાન્ટ, વૃક્ષો જે છે એનું કલ્ટિવેશન, એને ઉગાડવા કે ન ઉગાડવા એના રેગ્યુલેશનની વાત કરેલી છે. જેમ કે અમુક પ્રકારના એવા પૌધા હોય, અમુક એવા પ્લાન્ટ, છોડ હોય કે જેનું પોઝેશન, જેને રાખવા, જેને સેલ વેચવા, કે જેને ટ્રાન્સપોર્ટેશન, પરિવહન કરવું એ ગેરકાયદેસર હોય. અમુકને વાઈ જ ન કંઈ, તો એની વાત જે છે એની અંદર કરેલી છે. જેમ કે એનું કલ્ટિવેશન, એનું ટ્રેડ જે છે એ પરમિશન પછી જ કરી શકાય. અમુક એવા પ્લાન્ટ, અમુક એવા વૃક્ષો કે જેનું કલ્ટિવેશન, જેને ઉગાડવા હોય, જેનું લે વેચ કે એવું કરવું હોય તો એની માટે પહેલાં પરમિશન લેવી પડે. એવા વાત ક્યાં કરેલી છે? એવું આ 6થા નંબરના શેડ્યુલની અંદર કીધેલું છે. અને એ કયા છે એ પણ એ આપેલા છે, પણ એ એટલા બધા કંઈ કામના છે નહીં. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ જે છે એની પણ થોડી વાત કરીએ. આવી જ રીતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ એ પણ બનાવેલું છે, અને એની જેવું તે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ જે છે એવું પણ બનાવેલું હોય છે. અને એના અંતર્ગત જ ત્યાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને એવું બધું જે છે એ પણ બનાવેલું હોય છે. એ બધું તમને થોડી ઘણી જે છે એ ખબર હોવી જોઈએ. આ જે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ નામની બોડી જે છે એ પણ મોસ્ટ પાવરફુલ બોડી છે. કેમ? કારણ કે આ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ જે છે એના ચેરમેન કોણ હોય છે? એના ચેરમેન ખુદ PM, પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન હોય છે. એટલે આ ખૂબ પાવરફુલ બોડી છે. અને આ વિધાન પણ મહત્વનું છે, કારણ કે પ્રશ્ન પૂછાઈ જશે કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ એના ચેરમેન જે છે એ પર્યાવરણ મંત્રી હોય છે, અથવા તો કે ફોરેન એન્વાયરમેન્ટ સેક્રેટરી હોય છે. એ બધા વિધાન ખોટા પડશે, કારણ કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ જે છે એના ચેરમેન કોણ હોય છે? ખુદ વડાપ્રધાન, ખુદ ગબ્બર જે છે એ અહીંયા બેઠા હોય છે. બરાબર? અને તો આવી બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. વાઇલ્ડ લાઈફ કંટ્રોલ બ્યુરો અને એ બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. અમુક કયા કાયદા ને એ બધું જે છે એ આપેલું છે. એ કઈ કામનું છે? હું તમને ડાયરેક્ટ મેઇન વસ્તુ જે છે એ સમજાવું છું. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972નો છે.
1972નો છે નહીં હતો, અને એના અંતર્ગત મેં તમને કીધું કે 6 અનુસૂચિ બનાવવામાં આવેલી હતી. પરંતુ 2022ની અંદર એની અંદર સુધારો કરી નાખ્યો અને એની અંદર જે છે એ અનુસૂચિ કાઢી, એ જે શિડ્યુલ હતી અનુસૂચિ કાઢી અને કેટલી કરી 6 અનુસૂચિમાંથી કેટલી કરી નાખી, 6માંથી હવે ખાલી 4 જ રહેવા દીધી છે. નવી અનુસૂચિ કેટલી છે? 4 છે. પ્રશ્ન આ પણ પૂછાઈ જશે. 1972ના WLA વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં કેટલી અનુસૂચિ હતી? 6. અત્યારનામાં કેટલી છે? 2022માં સુધારો કરીને કેટલી કરી નાખી? 4 કરી નાખી. એવું શા માટે કર્યું? એવું એટલા માટે કર્યું કારણ કે સાઇટ્સ નામની ઇન્ટરનેશનલ બોડી જે છે એ પોતાની જે રીતે અનુસૂચિ રાખે છે ને, તો આપણે એમ વિચાર્યું કે આપણે એવી જ અનુસૂચિ રાખી દઈએ. હવે 4 અનુસૂચિ કઈ છે? તો કે પહેલા નંબરની અનુસૂચિ જે છે એની અંદરના પ્રાણીઓને હાઈએસ્ટ લેવલનું પ્રોટેક્શન, ઉચ્ચ લેવલનું, સર્વોચ્ચ લેવલનું સંરક્ષણ મળે. બીજા નંબરની જે છે એને પણ સંરક્ષણ તો મળે જ તે, પરંતુ પહેલાં કરતાં થોડુંક ઓછું રહે. ત્રીજા નંબરની અંદર કોને રાખેલા છે? ત્રીજા નંબરની અંદર પ્લાન્ટ જે છે એને, વૃક્ષો જે છે એને રાખેલા છે. અને ચોથા નંબરની જે છે એની અંદર શેડ્યુલ્ડ સ્પાઇસમેન્સ અંડર સાઇટ્સની યાદીની અંદર આવેલા જે પૌધાને જે એ બધું જે છે એને રાખેલા છે. અહીંયા એક આ એક્ટની અંદર બીજું એ પણ સુધારો કર્યો કે એલિફન્ટ, હાથી જે છે એને રિલિજિયસ પર્પસ માટે જે છે એ ઉપયોગ કરી શકાશે. ધાર્મિક વૃત્તિ માટે બીજી અલગ અલગ બાબત માટે ઉપયોગ કરી શકાશે. તો આવા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે, બરાબર. તો એ તમારે જોઈ લેવાનું. વાઇલ્ડ લાઈફ, આ જે પ્રોજેક્ટ એલિફન્ટ, પછી પ્રોજેક્ટ ટાઈગર, પછી આ જે વાઇલ્ડ લાઈફ કોરિડોર બનાવવામાં આવે છે, આ બધું જે છે ને એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત જ બનાવવામાં આવે છે. બીજો પ્રશ્ન અમુક વાર એ પણ પૂછાઈ જાય કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે? તો વાઇલ્ડ લાઈફ કોરિડોર એની અંતર્ગત, પ્રોજેક્ટ એલિફન્ટ, પ્રોજેક્ટ ટાઈગર કન્ઝર્વેશન, એ બધું એની અંતર્ગત જ થતું હોય છે. યુપીએસસીમાં એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો, તો પ્રશ્ન આપણે થોડોક ડીલ કરીએ. WLA વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972નો કાયદો જે છે એની અંતર્ગત જો કોઈ સ્પીસીસ જે છે એને શિડ્યુલ 6ની અંદર મૂકવામાં આવેલી છે, તો એનો ઉપયોગ શું થાય? 6ની અંદર કોણ હતી? તો કે 6ની અંદર હોય તો શું થઈ શકે? તો કે 6ની અંદર હોય ને તો 6ની અંદર કોની વાત કરેલી હતી? તો કે પ્લાન્ટ, પૌધાની વાત કરેલી હતી. તો એને ઉગાડવા માટે કોની જરૂર પડશે? તો કે લાઇસન્સની જરૂર પડશે. જો કે અત્યારે તો 6 શિડ્યુલને કાઢીને જ કેટલી કરી નાખી છે? 4 શિડ્યુલ કરી નાખી છે. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે. કમ્પેરિઝન પણ બંનેનું પૂછાતું હોય છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અહીંયા લીગલ ફ્રેમવર્ક છે, એની બધી વસ્તુ અહીંયા આપેલી છે, એટલું બધું કામનું છે નહીં. આગળનો પ્રશ્ન હિસ્ટ્રી, ઇતિહાસ ઉપર સર સૈયદ અહમદ ખાન ઉપર પૂછેલો છે કે નીચેનામાંથી કયું વિધાન જે છે ઇનકરેક્ટ એટલે કે ખોટું છે? કે એમને જે છે પોતાનું કરિયર સિવિલ સર્વન્ટ તરીકે શરૂ કરેલું હતું, તો એ વિધાન તો બિલકુલ સાચું છે. બીજું એવું કહે છે કે એ આઝાદ ભારતના પ્રથમ એજ્યુકેશન મિનિસ્ટર, શિક્ષણ મંત્રી હતા. એ વિધાન ખોટું છે કારણ કે એ જે છે એ પ્રથમ શિક્ષણ મંત્રી જે છે એ તો કોણ હતા? મૌલાના અબુલ કલામ આઝાદ હતા. તો એ વિધાન એ રીતે પડી જશે. સૈયદ અહમદ ખાન જે છે એના બારામાં આપણે થોડી ઘણી વાતું જે છે એ કરીએ. અહીંયા એમનો ફોટો આપેલો છે. આ સર સૈયદ અહમદ ખાન શું હતા ને ક્યાં હતા ને એ બધી થોડી વાત કરીએ. મુસ્લિમ સ્કોલર હતા, મુસ્લિમ રિફોર્મર એટલે કે મુસ્લિમ ધર્મની અંદર ધર્મ સુધારણાનું એ બધાનું કામ કરેલું હતું. મુસ્લિમની અંદર એજ્યુકેટરનું કામ કરેલું હતું. અંગ્રેજી શિક્ષણની હિમાયત જે છે કરેલી હતી. મોડર્ન એજ્યુકેશન આઈડિયા આપવાની એ બધાની વાત કરેલી હતી કે મુસ્લિમ લોકોએ આવું બધું કામ કરવું જોઈએ. અલીગઢ મૂવમેન્ટના ફાધર તરીકે ઓળખાય છે. પ્રશ્ન પૂછાઈ જશે, અલીગઢ મૂવમેન્ટ થઈ હતી એના ફાધર કોણ હતા? તો કે સર સૈયદ અહમદ ખાન. મુસ્લિમ લોકોનું સામાજિક ઉત્કર્ષ માટે, એજ્યુકેશનલ શૈક્ષણિક ઉત્કર્ષ માટે અને રાજનૈતિક સ્ટેટસ મુસ્લિમોનું વધે એની માટે એમને ઘણું બધું કામ કરેલી હતી. નિશાળને એવું બધું સ્થાપવાનું ને એ બધું કામ કરેલું હતું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના અલીગઢ ઉત્તર પ્રદેશની અંદર એમને કરેલી હતી, જે અત્યારે પણ સારું એવું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એની વાત કરેલી છે. સર સૈયદ અહમદ ખાન છે તો સામાજિક અને ધાર્મિક સુધારણાને એવું બધું કામકાજને એવું બધું જે છે એ કરેલું હતું. અને પ્રથમ મેં તમને કીધું કે પ્રથમ એજ્યુકેશન મિનિસ્ટર તો અહીંયા જો મૌલાના અબુલ કલામ આઝાદ જે છે એ હતા. તો આ પ્રશ્ન પૂછાતા હોય છે. તો આપણે અહીંયા સ્પીપાનું પેપર સોલ્યુશન જે છે એ પૂરું થાય છે. જેટલા પણ મહત્ત્વના પ્રશ્નો હતા એ બધા મેં ડીલ કરી દીધેલા છે. અને જો તમારો કોઈ પ્રશ્ન કે સમસ્યા એવું કંઈ હોય તો કમેન્ટની અંદર લખી અને જણાવી શકો છો. હું જવાબ આપવાની કોશિશ કરીશ. આ આખું પેપર સોલ્યુશન જે છે એ તમને જીપીએસસી, યુપીએસસી, ક્લાસ 3, ઓલું પેલું વન ડે એક્ઝામ, કોઈ પણ બીજી આવનારી બધી જ એક્ઝામની અંદર ઘણા બધા ફાયદારૂપ થશે. કારણ કે આની અંદર મેં જે એક્સપ્લેનેશન આપેલી છે એ એક્સપ્લેનેશન તમને બીજી એક્ઝામની અંદર પણ ઘણી મદદરૂપ થશે.